वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। સ્વામિનારાયણ હરે હરે. શ્રી હરિચરિત્રમ સાગર પૂર 25મું તરંગ 36મું. ભગવાન શ્રી હરિએ સભામાં વાત કરતા કહ્યું કે ભગવાન સિવાયની બાબતોમાં જ્યાં સુધી ભક્તને સાર દેખાય છે ત્યાં સુધી તે ભક્ત જરૂર કાચો છે. ભગવાન વિના આ માયામય જગતમાં જ્યાં સુધી સાર દેખાય છે, સુખ મનાય છે, ભગવાન વિના એમાં લોભાય છે, ખેંચાણ રહેશે, કાચપ છે. અને જેટલા કાચા ભક્તજન હોય છે તે બધાને પાકા કરવા માટે પાકા કરવા માટે જ મહારાજ કે અમે એને હેતે કરીને બોલાવીએ છીએ, જમાડીએ છીએ, રમાડીએ છીએ, પાસે બેસાડીએ છીએ. કેવળ પાકા કરવા, એમાં અમારો કાંઈ સ્વાર્થ નથી. અને ભગવાનનો સ્વાર્થ આપણે થકી સરે શું? અનંત કોટી બ્રહ્માંડો એની ઈચ્છાથી ઉપજે છે ને લઈ પામે છે. સર્વના નિયંતા, સર્વના કરતા એ ભગવાન છે. આ બ્રહ્માંડમાં આપણું છે શું તે આપણે ભગવાનને અર્પણ કરીએ. આ જીવને દેહ ભગવાને આપ્યું છે. છતાંય જીવ અજ્ઞાને કરીને હું પણ મારા પણ માની લીધું છે. બસ એ જ કાચપ. જ્યાં સુધી અહમ મમત્વ છે ત્યાં સુધી કાચપ છે. એવા કાચા હરિભક્તો હોય એને પાકા કરવા માટે આવી સમજણ દ્રઢ સમજણ આપવા માટે મહારાજ કે અમે એને પ્રેમ કરીએ છીએ. ભગવાન સિવાયની ચાહે તેવી બાબત હોય તે બધી બંધન રૂપ જ દેખાય છે. જ્યારે એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય બસ ત્યારે એને બધું બંધન રૂપ દેખાય છે. કોઈ ગુજરી ગયું હોય ને પછી શમશાને બાળવા ગયા હોય ને પછી એ શેપ બળતી હોય ને એ વખતે જે શમશાનમાં બધા ગયા હોય ને શમશાન યાત્રામાં જોડાણા હોય ને ત્યાં એ ઊભા વાતો કરતા હોય ને ત્યારે એમ થાય કે ઓહો આને બધાને જ્ઞાન તો જુઓ.
આ ફલાણા ભાઈ વૈયા ગયા, શું લઈ ગયા ને આપણે શું લઈ જવાનું, શું કામમાં મથવું. રાજભાઈ જ્ઞાન થઈ જાય, એમ લાગે કે હમણાં શમશાનમાંથી હાલી નીકળશે ભગવાન ભજવા. બસ ઘરે આવી નાય ને એટલી વાર એ નાય વૈરાગ ઉતરી જાય. બોલો. કાલે જોવાની એક હોલ લખાવી ગયેલો, એના ફાધર ઓફ થઈ ગયા છે તેની વરસી માટે સફાઈ કરી, તો વાત પ્રસંગ નીકળો, મારો જ્ઞાનની વાતો કરો. મને ક્યાં કોઈ બાંધી જવાની, ક્યાં કોઈને કાંઈ લઈ જવાની. મેં કીધું ઘરની જ વાત કરીને, હા ક્યાં મારા બાપા વૈયા ગયા, હું લઈ ગયા કે. મેં કીધું જ્ઞાની હારો છે. ભગવાન સિવાયની ચાહે તેવી બાબત હોય તે બધી બંધન રૂપ જ દેખાય છે, અને ત્યારે તે પાકો સિદ્ધ થયો ગણાય. બસ આવી સમજણ થઈ જાય. ભગવાન વિનાનું જે કઈ માયામય છે એની બીક લાગે, રખે ક્યાંક ચોટી જાય છે, રખે મને એમાં બંધન થાય છે. બધું બંધન રૂપ દેખાવા માંડે ત્યારે પાકો સિદ્ધ થયો કહેવાય. લ્યો, એવા સિદ્ધ બનાવવા માટે અમારી આ વાતો છે. મહારાજે વચનામૃતમાં એમ કીધું, મહારાજ કે અત્યારે સત્સંગમાં બહુધા એકાંતિક ભક્ત છે. અત્યારે એટલે મહારાજ જ્યારે વાત કરશે ને ત્યારે હો, કે અત્યારે આ હું વાત કરી રહ્યો ત્યારે નહીં. અત્યારે તો આમ જરીક સમજ્યા, સાંજે જમીન બહાર નીકળાવીને આમ થોડુંક પાણીપુરી વાળું ભાડ્યું હોય ને તો તું બે ચાર ખાઈ ત્યારે શાંતિ થાય, એમાંય લોભાઈ જાય. બોલો, ભૂખને દુખે ખાતું હોય ને તો સમજ્યા, ભૂખ તો છે નહીં, જમીને જ નીકળો છે, પણ તો બે ત્રણ મોઢા મૂકી તો દઈ. જો માયામય પદાર્થમાં હજી સમજ્યા બહુ લોભાઈ છે. મહારાજ તો ત્યાં સુધી વાતો કરે છે કે ભગવાન સિવાયની ચાહે તેવી બાબત હોય, પછી આ લોકોના કોઈ પંચવિષય સંબંધી સુખ હોય કે સ્વર્ગના હોય કે બ્રહ્માદિકના હોય, ચાહે તેવા. અરે પ્રધાન પુરુષના હોય કે મહાપુરુષના હોય, અરે એથી આગળ જઈ તો કદાચ અક્ષરધામના હોય તો શું. ભગવાન વિના જો એ સુખ ને ચાહે તો એ પણ સકામ ભક્ત કહેવાય. પાકો હરિભક્ત હોય એ તો 4 પ્રકારની મુક્તિની પણ ઈચ્છે નહીં, ત્યારે પાકો કહેવાય. એ ભાઈ 4 પ્રકારની મુક્તિ. એક ઘટ્યું એમ, એક ઘટે છે ને એટલી જ કાચે ભરે છે. કાંઈ વાંધો નહીં, 75% તો થયા ને. સાલોક્ય, ભગવાનના લોકમાં રહેવું.
સારૂપ્ય, ભગવાનના જેવું રૂપ પામવું, ભગવાનના જેવું ઐશ્વર્ય પામવું. મારે કેમ ખેટું? સારૂપ્ય, સાલુક્ય, સાષ્ટી, સામીપ્ય, ભગવાનના સમીપમાં રહેવું. ભગવાન વિના ચતુર્ધા મુક્તિની ન ઈચ્છે. એમાં જો ભગવાનનો સંબંધ ન હોય તો એને ન ઈચ્છે. અને જો ઈચ્છે તો ભગવાન ગૌણ થઈ ગયા ને સુખ પ્રધાન થઈ ગયું, એને રૂપ પ્રધાન થઈ ગયું કે ઐશ્વર્ય પ્રધાન થઈ ગયું. કયો બસ આવા પાકા કરવા છે. એટલા માટે મહારાજ વાતો કરે છે. એવા સિદ્ધ બનાવવા માટે અમારી આ વાતો છે. લો મારે અમારી વાતો એટલા માટે છે, એવા સિદ્ધ કરવા છે. મહારાજની જે ઈચ્છા, મહારાજની જે મરજી છે, તો મહારાજની મરજી પ્રમાણે અમારી પણ એ વાતો તો એ જ કરવાની ને. એ જ કઠણ પડે છે. હે કઠણ જ પડે છે. બોલો, વાતો એ આવે એટલે કઠણ પડે છે. એટલે તો મંડળ વધતું નથી. કઠણ પડે છે. હમણાં મોડું મૂકીએ તો કઈ વાંધો જ નથી. બોલો, મોજ કરો, એન્જોય કરાવો. એન્જોય હોય તો તમારું આ મિત્ર 4-5 મિત્રોને લઈ આવે. બોલો, એ મિત્રો એક વખત આવ્યા ને બીજી વખત વગર નોતરે આવી જાય. આપણે કેમ ઓલો શાકો ઉત્સવ હોય ને, શાકો ઉત્સવ આવતા ને દર વર્ષે શિયાળ, હા, દિવાળી જાય ને એકાદ મહિનો જાય ને અમુક પૂછવા આવે, તમારો ઓલો ઉત્સવ હોય છે ને રોટલાનો કે હે ઓલા રોટલાનો ઉત્સવ એ કેદી હોય કે? પછી એને કઈ તમારા મોબાઈલમાં મેસેજ આવી જશે, મંદિરે આવતા રહ્યો, એટલે બોર્ડ લાગી જાય છે, રોજ મંદિરે આવતા જાવ. એવા સિદ્ધ બનાવવા માટે અમારી આ વાતો છે. જે અમારે શરણે આવ્યા છે તેમને એવા સિદ્ધ કરવાનું અમને તાન છે. એટલે મહારાજની એ તાન હોય તો અમે એના સાધુ છીએ, અમારું તાન એ હોય બીજું. પણ હારું તમારું બીજું ને અમારું આ હોય, બેન મેલ નથી પડતો. તમે અમારા તાનમાં ભળતા નથી અને અમારે તમારા તાનમાં ભળાતું નથી. નોખું પડે છે. કયો ભાઈંદરના 2 જુવાની કોલેજ કરે છે, ફી રેડી હોય તો અહીં ભાઈ આવે. સમજ્યા? તો કાલે આવ્યા તો મને કે સ્વામી કઈ સેવા? મેં કે સેવા કઈ નથી. હાલો, મને કે તું અમારા લાયક વાત કરો. મેં કીધું તમારા લાયક વાત મારી પાસે હોય જ ક્યાંથી? મેં કીધું તમે 17 વર્ષના, હું 63 વર્ષનો, જનરેશન ગેપ કેવડો મોટો. મારી પાસે વાત હોય તમારા લાયક હોય જ નહીં. વાતો કરતા કરતા ઓફિસમાં આવ્યા અને કે કાંઈક મથુરભાઈ બેઠા હતા, અમૃતભાઈ હતા. મેં કીધું આ 2 કાકા બેઠા, પૂછી જોજી. અમારા મારી પાસે તમારા લાયક વાત હોય પૂછતો.
તમારી પાસે વાત તો હોય પણ એ લે નહીં ને. લે આ મિત્રીઓ એટલે મિતને હવે મને અમારા લાયક વાત કરવા માંડું તો એ જેમ કે હજી એસએસસીનું આજ બીજું જ પેપર છે, પૂરું તો થવા દો, રિઝલ્ટ તો આવવા દો. જો રિઝલ્ટ હળવું આવશે તો વિચારશું. મહારાજનું તાન તો જો, અને અંતરમાં ઉતરીને આપણે આપણું તાન શું છે એ વિચારો. એ બેટા બસ આપણું તાન ધન સામે છે, એટલે મૂળ તો વિષય સામે છે, પણ ઓલું ધન સામે એટલા માટે ધને કરીને વિષયની પ્રાપ્તિ થાય છે, એટલે ધનની આવશ્યકતા વિષય. બાકી જો સહેજે વિષય મળે તો એને કઈ ધનની જરૂર નથી, કેવળ ધન જ. આમ જ ધનની ધાંખના કરતા કરતા આમને ગુજરી જાય છે. આખું જગત તમે જુઓ ને આ ગંગાના પ્રવાહની જેમ હાયલું જ જાય છે, હાયલું જ જાય છે. બસ છતાંય તણાય છે એમાં. અને હાલી ભૂખ એવી છે, કોઈ વાતે તૃપ્તિ જ નથી થતી. પેટની ભૂખ હોય ને હળું કયો એની તૃપ્તિ થાય, પણ આ ધનની ભૂખ તો તૃપ્તિ જ નથી થતી. મહારાજ કે એવા પાક્કા સિદ્ધ બનાવવા છે, બસ એ જ અમારું તાણ છે. એ અમે જે વાત કરીએ છીએ તે બધી ભક્તોને સિદ્ધ બનાવવાની જ હોય છે. આટલી વાત જો સિદ્ધ ન થઈ હોય તો તે ચાહે તેવો બુદ્ધિમાન હોય અને આ ભૂમિ ઉપરના બધા જ મનુષ્યોને નિયમમાં વર્તાવતો હોય તો પણ તેની બધી બાબત નિષ્ફળતામાં જ ખપે છે. મારે કે આટલી વાત જો એને સિદ્ધ ન કરી તો આ લોકમાં ગમે તેવો બુદ્ધિમાન હોય ને, બોલો બુદ્ધિમાં તો કહીએ ને કે ડ્રમ સાહેબ જેવો હોય તો પછી પાક્કો વેપારી છે. મહારાજ કે કદાચ આખી ભૂમિના મનુષ્યોને નિયમમાં વર્તા હોય, વર્તાવતો પોતે જે કાયદાઓ ઘડ્યા હોય એ રીતના કાયદાઓ બધે ફોલો કરવું જ પડે, વર્તવું જ પડે ફરજિયાત. એમ છે કેમ ન વર્તે તો દંડ આવે, એટલે વર્તવું જ પડે. કયો આ સુરતમાં છે ને ઈસ્ટ વિભાગ એટલે કે વરાછા વિસ્તાર કહેવાય ને, મારા સિગ્નલને કોઈ ગણતા જ નહોતા. કેમ બેટા? કોઈ નહીં. 4 રસ્તા પર સિગ્નલ હોય, સિગ્નલ સામું જોવાનું જ નહીં. ગમે તેથી ગમે ત્યાં ટર્ન મારવાનું, ટર્ન મારતી વખતે જોવાનું સામે આગળ વાહન આવે છે કે નહીં, વયું જવાનું. બિચારા પોલીસ વાળા શું કરે, એની હારે ઝઘડો કરે, ટ્રાફિક પોલીસની હારે. એ બિચારા કંઈક ઊભા રહ્યા, મને જે થવી થવા દે, શું કરવું, કોઈ સમજે જ નહીં. તો
પછી કેમેરા મૂકી દીધા, સમજ્યા? કેમેરા મૂકી દીધા ને પછી કેમેરામાં જે આવી ગયો એને ફરફર્યું આવે દંડ. 1 વખત 2 વખત 3 વખત ના ભર્યું લાયસન્સ કેન્સલ. કેવા સીધા થઈ ગયા, હાલવા માંડ્યા ને બસ. એટલે આ દંડ તો આપણા ઉપર ભગવાને નાખ્યો છે, પણ હવે સમજ્યા જાણતા નથી. જમપુરી લખ 84 દંડ જ છે જીવ ઉપર. ભગવાનના કાયદાઓ લોપશું તો દંડ તો છે જ, આવશે જ. સમજ્યા? દંડ ભરશો જ નહીં તોય છેલ્લી વાર તો એના હાથમાં જ છે ને બધું. કેમ કે તમારા બધા ડોક્યુમેન્ટ્સ એમને પાસે છે. તમારી સોસાયટી એમને ઘણી વખત કોઈક માથા ભાઈ માણસ મેન્ટેન જ ન ભરતો હોય. સોસાયટીમાં કોણ એને ઝઘડો કરે? સોસાયટીનો ઝઘડો માથે શું કામ લે? કોઈ ચેરમેન હોય, સેક્રેટરી, પણ પર્સનલ રીતે શું કામ લે માથે? જે કાયદાકીય રીતે જેટલું કેવું ઘટે એટલું કહે. બાયું તો ન ચડાવે નહીં અમે કઈ નહીં. પેનલ્ટી સાથે પછી આવે જે દી ટ્રાન્સફર કરવાનું થાય ને ત્યારે તે દી વસૂલ થાય. કેમ કે છેલ્લે સર્ટિફિકેટ તો એની પાસે મેળવવાના ને. જ્યાં સુધી સર્ટિફિકેટ ના આપે ત્યાં સુધી કયો ટ્રાન્સફર થાય નહીં. શેર સર્ટિફિકેટ આપે જ નહીં તો જ્યાં સુધી શેર સર્ટિફિકેટ ના મળે ત્યાં સુધી લેવાવાળો લે નહીં. તેથી વસૂલ કરે, પેનલ્ટી સાથે વસૂલ થાય. અમારે છે ને હમણાં ભટવદર હું ગયો તો ઉત્સવમાં, ત્યાંથી આવતા હતા તે વળી ક્યાંક મેં અજમાયું. હવે સંતોની ગાડી છે જવા દો ની ટોલ પ્લાઝા ઉપર. ભગવાનના સ્વરૂપમાં જીવની વૃત્તિ રહે એટલો જ સત્સંગના જેટલા કંઈ સાધનો છે તેનો તથા ભગવાનના અવતારોનો હેતુ છે. એટલે જ શ્રી હરિ પોતે આ સ્મૃતિ રાખવાની વાત પોતાના ભક્તોની આગળ કરોડ વખત કરતા હતા, પણ એ કોઈ તેનું મનન કરતા નથી. આમ છે. ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાની વાતો તો ઘણી સાંભળી છે. વાતોને સાંભળ્યા પછી એનું મનન થતું નથી. આ જગતની કંઈક વાત સાંભળી હોય કે જોઈ હોય કંઈ, એનું કેટલું મનન થાય? એ તરત પાકું થઈ જાય. બોલો કેટલું મનન? પેલું નાનું છોકરું હોય જ સમજે 2.5-3 વર્ષનું માંડ મળો એ બોલો એને તમારા મોબાઈલના બધે ફંક્શન ખોલતા આવડી જાય. મારો એ બોલો જોતા હોય ને અમે ઘણી વખત મળવી સમજે બાપાનો મોબાઈલ લઈને મળવું દરદામાં કરીને પછી ગેમ કાઢે. મારે તો 63 વર્ષથી હજી કોઈનો નંબર કાઢતા નથી આવડતું. કોઈ ફોન આવ્યો ગોપાલભાઈ નંબર આપજો ને તો એને કેવું પડે 5 મિનિટ પછી ફરીને ફોન કરો. પછી ગોપાલભાઈનું નામ કાઢવાનું, એના ઉપર તેનો નંબર કાગળ ઉપર લખવાનો, પછી ઓલાનો આવે પછી એને ક્યાં લખો હું બોલું છું એમ વ્યવસ્થા કરી દઈએ એટલી. બાજુ કોઈક બેઠો હોય તેને કહી દે કે ભાઈ જો આના ઉપર ફોન આવ્યો છે ફલાણાનો ફોન ઓલાને આપવાનો છે, કરી દો.
એમ છે. ક્યારેક અમારે સંતોને કહું આમ કરી દો ને, તો કે ગુરુજીમાં કાંઈ નથી, ઈજી છે, હવે આવડી જાય કે. મને એમ થાય કે હવે હું શીખવું, ત્યારે પછી ભૂલવાનું છે, ક્યાં શીખવા બેવું. આ જેટલું બીજું શીખાશે ને એ સ્મૃતિ રાખવામાં નડે છે. સમજ્યા? બીજું જે શીખાઈ ગયું ને એ જ નડે છે. એ બીજી બધી જ બાબતનો ત્યાગ કરીને એક ભગવાનની મૂર્તિની સ્મૃતિ જે નિરંતર રાખે છે તે સર્વોપરી રસિક ભક્ત કહેવાય છે. બસ આ રસિક ભક્તની વ્યાખ્યા કરી. બાકી તો રસિક ભક્ત તો મારો વિષય થઈ જાય. મહારાજે કીધું એ રસિક ભક્તિયા કરીને તો હજારો લાખો પડી ગયા છે, કોઈક ભગવાનને પામ્યો હોય છે? બોલો. હવે એ રસિક ભક્તિ બધાને ગમે, કેમ કે ઇન્દ્રિયોની મોકલ મળે ને, ઇન્દ્રિય મોકલ મળે એ તો બધાને ગમે. બોલો. કેમ લાગે છે ગોપાલભાઈ? આપણે આયોજન કર્યું હતું સ્વામિનારાયણ ટુર્નામેન્ટ, હે? બોલો. ખાલી વોટ્સએપમાં મૂકી દો કે ભાઈ જલ્દી નામ નોંધાવવા માંડો, તો પછી સ્વામિનારાયણની ટુર્નામેન્ટ ને, તો પછી ક્યાં સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત ને ક્યાં આપણા અંતરમાં શું પડ્યું જુઓ તો ખરા. કોક દીક તો અંતરમાં જુઓ, વિચારો જ ખરા. આ બધું કોકનું જોઈ જોઈને, પછી એમાં યોગ્ય અયોગ્યનો વિચાર જ નહીં. બસ એને કર્યું એટલે આપણે કરવું, એટલે કર્યું એટલે. પણ એ આપણે હરિભક્ત છીએ, એ આપણી વાત નથી, આપણો એ માર્ગ નથી. એ માર્ગ આપણો નથી. સ્વામિનારાયણનો સિદ્ધાંત તો ભગવાનમાં વૃત્તિ રાખવાનો છે. બીજી બધી જ બાબતનો ત્યાગ કરીને એક ભગવાનની મૂર્તિની સ્મૃતિ જે નિરંતર રાખે છે તે સર્વોપરી રસિક ભક્ત કહેવાય છે. હું સિદ્ધાનંદ સ્વામી વારે વારે કેટલોય દાખલો કરી અને શ્રી હરિની સ્મૃતિ રાખવા માટે આ ગ્રંથ લખી રહ્યો છું. કયો આ સ્વામી પરોપકારનું કાર્ય કરી રહ્યા છું આપણા માટે. એને પ્રગટ મળ્યા હતા, એને પ્રગટ મળ્યા હતા, પ્રગટની ચરિત્રો બધું જોયેલું, જાણેલું, અનુભવેલું, એને સેજે વૃત્તિ રહેતી હતી. એને કઈ દાખલો નથી કર્યો, આંખ વિચે તોય ભલે, ઉઘાડી હોય તોય ભલે. કે હું સિદ્ધાનંદ સ્વામી એ તેનો કોઈ પાર આવતો નથી, પણ હું સાંભળે છે
અચ્છા અચ્છા. સ્વામીએ છેલ્લે સિદ્ધાંત વાત કરી. હે અંતે આટલો જ સિદ્ધાંત છે કે ભગવાનમાં સ્મૃતિ રાખવી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્ર સાગરના 25 પૂરમાં શ્રી હરિએ સંતોના બંને જૂથોને રંગે રમાડ્યા. એ નામે 36મો તરંગ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.